ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઇન્દ્રે વિશ્વરૂપને માર્યો, તેની 4 બ્રહ્મહત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજી ગૌરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું છે, તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર. પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો. તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. વામનજીનો આશરો કરવાથી કામ થયું, માટે આશરો મોટી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને અર્થે આપણે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે, ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 3 દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનવું, મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વેના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કર્તુમ અકર્તુમ ને અન્યથા કર્તુમ જાણવા, ને એવી ઉપમા બીજાને દેવાય નહીં. એ તો મહારાજ એકને જ દેવાય. ને બીજા સર્વે પુરુષ છે, ને મહારાજ પુરુષોત્તમ છે, ને અનેક કોટી પુરુષ છે, ને અનેક કોટી ઈશ્વરને અનેક કોટી અક્ષર છે. ત્યારે વાઘે ખાચરે પૂછ્યું છે, અક્ષર એક કહેવાય છે ને અનેક કોટી કેમ કહો છો? ત્યારે સ્વામી બોલ્યા છે, ધામરૂપ અક્ષર એક જ છે, ને બીજા અનંત કોટી અક્ષર છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે, ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે શી રીતે છે? ત્યારે સ્વામીએ કહ્યું છે, મૂર્તિમાન આપણા જેવા જ છે, ને ભગવાન જેવા જ કહેવાય, ને ભગવાનથી કામ થાય તેટલું તેમનાથી થાય છે. પુરુષ, પ્રકૃતિ, અક્ષર સર્વેના એ ભગવાન છે, ને એક પુરુષોત્તમના જ દાસ છે. ફરી પૂછ્યું છે, પુરુષોત્તમ અહીં અવતાર ધરીને આવ્યા છે, તે ભેળા ધામરૂપ અક્ષર અહીં આવ્યા છે કે નહીં? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, પુરુષોત્તમ ભેળા અહીં આવ્યા છે, ને પુરુષોત્તમની આજ્ઞાએ કરીને અનેક જીવના કલ્યાણને અર્થે અહીં જ રહ્યા છે. ફરી પૂછ્યું છે, ધામરૂપ અક્ષર બીજા અક્ષર કોટીને લીન કરે તે શી રીતે છે? તેનો ઉત્તર સ્વામીએ કર્યો છે, લીન કરવાને એ સમર્થ છે, તે લીન કરવા હોય તો કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોટી કલ્પ સુધી ભગવાન ભજ્યા વિના સુખ નહીં થાય. ને પ્રગટ ભગવાન છે, પ્રગટ વાતું છે, ને બીજા તો ચિત્રામણના સૂરજ જેવા છે. ને સ્વામિનારાયણને ભગવાન જાણ્યા છે, તેને માખણમાંથી મોવાળો ખેંચીને કાઢે એમ દેહથી જુદો પાડી દેશે. ને આ તો 16 દિવસનું શ્રાદ્ધ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વચનામૃતનો પરથારો વંચાવી વાત કરી છે. 4 વર્ષ સુધી મહારાજે કાંઈ જણાવ્યું નહીં ને વાતો કરી. તેથી બધા દેશમાંથી ઘણા માણસ મૂર્તિમાં તણાઈ ગયા. તેને જોઈને સર્વે લોકોના મન સંશયવત થઈ ગયા. પછી ઐશ્વર્ય જણાવવાની પ્રાર્થના કરવાથી જૂનાગઢમાં ઘણા માણસને સમાધિ કરાવી. તેથી ગાંડા થઈ ગયા. ને સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન મહારાજે કરાવ્યા. ને આજના સાધુ બીજા અવતાર જેવા છે, માટે બીજા સાધુ અને આ સાધુ તથા બીજા ગુરુ ને આ ગુરુની રીત તપાસવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્ત્રી હોય તે સર્વ આપીને ધણી રાખે, કારણ કે રંડાબો તો ગાળવો ન પડે. તે ઉપર હરિશંકરભાઈનું દ્રષ્ટાંત દીધું છે, સૂતા સૂતા ખાઈને પણ ઘરમાં રહે તો રંડાપો તો ગાળવો ન પડે. તેમ આપણે સર્વે આપીને ભગવાન રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અક્ષરનું તેજ દેખાય તેમાં પણ માલ ન માનવો. ત્યારે ઐશ્વર્યમાં માલ ન માનવો એમાં શું કહેવું? ને અક્ષરનું તેજ તો સુખરૂપ છે, પણ તે પુરુષોત્તમની મૂર્તિ જેવું નહીં એમ સમજે તે ઉપાસના કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ વચનામૃત વંચાવીને કહ્યું છે, આ વચનામૃતના ચોપડામાં તો 4 વેદ, ખટશાસ્ત્ર
ને 18 પુરાણનો સાર છે. તેમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે તેનો અભ્યાસ કરવો. ઓહો, આ તો કાંઈ આપણે લાભ થયો છે. જુઓ ને, ભગવાન કેટલે છેટેથી દયા કરીને આપણા સારું આવ્યા છે ને આ જીવને તો કાંઈ ગરજ નથી. ને આ તો ઠેઠ અક્ષરધામથી આવ્યા છે. અને આ તો ઓલી સતીને જેમ લોંઠાએ સતી કરી તેમ આ જીવને પણ લોંઠાએ ભગવાન બજાવીએ છીએ. ને શાસ્ત્ર પણ ધર્મ અર્થ ને કામ પર છે ને મોક્ષ પર તો માહી કોક શ્લોક છે. તે માટે મોક્ષના કામમાં આવે તેનું ગ્રહણ કરવું. ને બીજા સર્વ મંદિરમાં પણ પાપ છે ને ચારે કોર પાપ છે. અને એક સત્સંગમાં જ કલ્યાણ છે, પણ બીજે ક્યાંય કલ્યાણ છે નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, માવો ભગત કહેતા જે કાંઈ ખડખડે કે છોકરું હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળકા, એમ કહ્યું છે. સંસ્કાર સંદેશ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. BAPS શતાબ્દી મહોત્સવની જય 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 જય. આજનો સંવાદ આપણે જોયો, એમાં આ વાત તો આજે ઘરે ઘરે ચાલે છે. દરેકના ઘરમાં પ્રશ્ન છે જ. બાળકોને, મા બાપને ને કાયમ નહીં, પણ હોળી કહેવાય, હોળી છે આ બધી ચાલે છે. એનું કારણમાં એટલું છે કે આપણે આજે પશ્ચિમ તરફ વધારે દૃષ્ટિ આપણી છે કે પશ્ચિમ જેવા વૈભવ, જેવી મજા, જેવી જાતનું રહેણી કે નહીં, એવું આના જેવું શિક્ષણ એ બધે આપણે મળે તો આપણે દુનિયામાં બાદશાહ થઈએ. છે સમૃદ્ધિ છે પ્રદેશની અંદર, એટલે મોહ આપણને છે. મોહ છે ને, મોહ એટલે મોહ છે વસ્તુ. એનું જોગી મહારાજ કહે કે જે સાચું છે ખોટું બને છે, અને ખોટું એ સાચું, એનો મોહ. અને એ મોહ છૂટે એનો મોક્ષ. એટલે મોહને લઈને આપણે એવું બધું આકર્ષણ છે. નાનપણથી છોકરો ઉછેર થાય ત્યાંથી જ બધું એવી જ જાતનું બધું વાતાવરણ આપણે ઊભું કરીએ છીએ. એવી જાતના રમકડા, એવી જાતનું જોવાનું એવું છે. ઘરમાં ટીવી આવી એટલે બંદીની જરૂર નહીં. આજે ટીવી આવી છે એટલે ઘર ઘરની અંદર એ બધું બેસી ગયું છે. બહુ મજા માણે છે ઘરના બધા જ. દીકરા, મા બાપ હોય, બે દીકરા હોય, દીકરી હોય, દીકરાની વહુઓ હોય, નાના બાળકો બધા ટીવી સામે બેસી જાય. આપણે જોગી મારે કહ્યું કે સંધ્યા આરતી થાય એટલે મંદિરની આરતી કરવી, ઘર મંદિર રાખવાનું કહ્યું. ઘર મંદિર એટલા માટે છે કે આપણા સંસ્કાર નાનપણથી જ બાળકને થતા જાય કે ભગવાન છે, ભગવાનની ભક્તિ કરવી, આરતી કરવી. એના જે આપણા સંસ્કારો છે, ચોરી ન કરવી, જૂઠું ન કરવું, ફળો ન કરવું, એવું બધું જે ત્યાંથી મળતું એ ના મળે. અને ટીવીમાં આવ્યું એટલે ટીવીમાં તો શું છે કે મારામારી, ધમાલ, ચોરી કરવી, વ્યભિચાર કરવો, દારૂ પીવો, જુગાર રમવો, બિંગો. અમેરિકામાં તો બિંગો છે. બિંગો જેનું નામ જ બિંગો. એટલે બધા એમાં બિંગામાં જાય એ બધા ખિસ્સા ખાલી કરીને જ આવે. જેટલા હોય ગજવામાંથી બધું નીકળી જાય. કારણ કે એ લોકો એટલી બધી આમ આકર્ષણ કર્યું છે કે તમે મોહ જ પામી જાઓ. ના જવો તો અંદર જવાનું મન થાય કે આટલો બધો જગજગાટ છે એટલે અંદર તો કેવું હશે, પણ અંદર ઝેર છે, મરવાનું છે એ ના ખબર પડે. મોહ છે ને તે બિંગોમાં જાય ને પોતે જે કંઈક ખિસ્સા ભરીને આવ્યા હોય ખાલી કરીને પછી જાય, પછી ત્યાં ઘરે જઈને રોવે કે આવું થયું. પણ શું પહેલાં પહેસવાનું છે એ બુદ્ધિ તો ભગવાન આપી છે, તો વિચાર તો કરવો જોઈએ ને. તો એવું નથી. એટલે એ રીતે માણસો પોતાના મોહને લઈને પોતાની આબરૂ, પોતાની પ્રતિષ્ઠા, પૈસા, ટકા, સમૃદ્ધિ, ખાનદાની
આપણી જે ખાનદાની હતી, આપણી ખાનદાની આપણા જે સંસ્કારો એ ભૂલતા ગયા. આપણા પરંપરા તમે જુઓ તો આપણા વડવામાં કેટલા સરસ સંસ્કારો કે સવારે ઉઠીને નાહવું ધોવું, પવિત્ર થવું, ભગવાનની પાઠ પૂજા, સવારે ઉઠે ત્યાંથી જ ભગવાનના સ્મરણ, ભગવાનની જ વાત. અને એ રીતના સંસ્કાર બાળકોને પણ નાનપણથી એ જ પડતા હતા. એટલે મા બાપ પછી જેમ કરે એમ બાળક કરતો હતો. આજે મા બાપ ટીવી જોવા બેસી જાય તો છોકરાને તો શું કહેવું કે આ બહુ સારું છે, આ મારો છોકરો જુએ છે તો ખરોખરો દુનિયામાં મોટો બાદશાહ થશે, રાષ્ટ્રપતિ બની જશે, ફલાણો થશે. એટલે એવી ઈચ્છા છે. એટલે પહેલેથી જ મૂળમાંથી જ્યાં કાચું હોય ત્યાં પછી આગળ શું વધે. એટલે એ પ્રમાણે મંદિરને બદલે ટીવી થઈ ગયું. આપણા જે વચનામાં છે, સ્વામીની વાતો છે, ગીતા છે, ભાગવત છે, આ ગીતા વંચાય છે અત્યારે તમે સાંભળો છો. કેટલી સુંદર જ્ઞાન ભગવાને આપ્યું છે કે જેમાંથી શાંતિ થાય, આપણા સંસ્કારો વધે. એને અડવાનું જ નહીં. ગીતા પડી હોય તો બાપા તમે વાંચો. અમે તો જે સરસ બધી જાતની પુસ્તકો આવે છે, ભાઈ નાટારંગને બાટારંગને કેટલું, એમાં પુસ્તકો વાંચવા. ભગવાનની મૂર્તિ છે અને મૂર્તિ કંઈ અમારે કંઈ જરૂર નથી. એક્ટરોની, નટ્યોની, દારૂડિયાની એવી બધી રાખે, એક્ટરની મૂર્તિ રાખે. અને એક્ટર પાછળ દોડે માણસો, શું એક્ટર કરે છે, એક્ટરમાંથી કંઈ છે. પણ કહેવાનું શું છે કે મોહ છે કે એક્ટરને જુઓ એને કરે. ભાઈ એક્ટર તો છે, માણસ છે, બરાબર છે. પણ જ્યારે આપણે ભગવાનને સંતના મંદિરના દર્શન કરીએ તો પાછી વૃત્તિ થાય. પેલી તો થાય કે આપણે, અને અત્યારે કેટલાક એવું છે કે મારે એક્ટર થવું છે. મેં શું કોઈ એક્ટર થઈને તમારી જિંદગી બરબાદ થશે, તમારા સંસ્કાર બરબાદ થશે એક્ટર થઈને. અને બધું દારૂને મજાલનું પછી અંદર એ એક્ટરો થઈને પછી આ એકબીજાના સંબંધો થાય, એમાંથી બધું ભવાઈ થાય. આ બધું જાણીએ છીએ છતાં મૂકી શકતા નથી. આજે એમના કે આપણે બરાબર રીતે મોડર્ન કહેવાય ને, મોડર્ન થવું છે. મોડર્ન થાવ કે મોડર્ન થાવ, બધું મોડર્ન જ છે, બધું મરવાનું છે. પણ કહેવાનું કે એવું થાય ન કોને. છોકરાઓને આજે છે જે અત્યારે છોકરાઓ બોલે એટલે બરાબર છે, એમની પહેલેથી જે વિચારમાં જ ચાલતા હોય, ઘરમાં ચાલતા હોય, નિશાળમાં ચાલતા હોય, મિત્રોમાં ચાલતા હોય, ફરવા જાય તો એ કે ક્યાં જવું છે આજે મંદિરમાં. ના, મંદિર તો એ તો ઓર્થોડોક્સ, એ તો નકામું કહેવાય. એમાં જઈને શું મળે આપણને? તાલીઓ પાડીને કંઈ કામ થતું હોય. આમ જોઈએ તો કેટલો આનંદ થઈ જાય. નાચ ગાન થતા હોય, એકબીજાના તમાશાની અંદરની વાતો કરતા હોય, એકબીજાના ગળામાં હાથ નાખતા હોય. એટલે બધું અધર્મની જ વાત. બધી શ્રીજી મહારાજ એટલા માટે કહ્યું છે કે 7 માનની હવેલી હોય. વચનામૃતમાં વાત છે કે 7 માનની હવેલી હોય. આ કુસંગ છે ને કુસંગની વાત છે કે 7 માનની હવેલી હોય. અને બહુ સરસ ત્યાં આગળ આવી સભા ગોઠવાઈ ગઈ હોય. સભાની અંદર બધા વિષય માનવ બેઠા હોય. વિષય જેને વિષયવાલા છે, આવું કરવું, જે જુકાર રમવો, કરવું, વ્યભિચાર ચાલતો હોય, નાચગાન ચાલતા હોય, આ બધા માણસો બેઠા હોય. નાચગાન કરનારા બેઠા હોય, ચાલતું પણ હોય. અને દારૂના શીશા પડ્યા હોય. પછી એ દારૂનો શીશો એમ પહે, પછી બીજો પીએ, ત્રીજો પીએ, ચોથે બધા એ થઈ જાય. પછી વેશ્યાઓ સાથે બેઠી હોય, એના ગળામાં હાથ નાખે, એને દારૂ પાય, પેલો એને દારૂ પાય, 2 જણો. હવે 2 જણો પછી એમાંથી ભ્રષ્ટાચાર થાય. હવે આ જોવામાં આપણને આનંદ છે. આનંદ છે કે આપણા સંસ્કાર જાય છે. આપણી સંસ્કૃતિ શું કહે છે કે આપણે એને આપણે જો જોતા નથી. એટલે પુસ્તકો છે એ પણ આપણા વાંચવા જોઈએ ઘરમાં નાનપણથી. એટલા માટે જોગી મહારાજે બાળ મંડળ, યુવક મંડળ કર્યા છે. પરીક્ષાઓ પણ આપણે આપી છે કે ભાઈ એ વાંચો, એમાંથી જ્ઞાન થશે, એમાંથી પાછી વૃત્તિ વધશે, એમાંથી કંઈક આપણે સુખી થઈશું, સંસ્કાર મળશે. એટલા માટે તો આ વસ્તુ છે જે આપણી પરંપરા છે. રામાયણ મહાભારતના કાળની બધી વાતો છે કે એને વાંચવાથી કેટલી અંતરદ્રષ્ટિ થાય, પાછી વૃત્તિ થાય. પણ માણસને એમ થવું છે કે નહીં આપણે મોડર્ન, મા બાપનું માનવું નહીં, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધી વાક્ય જાય છે ક્યાં? અતિથિ દેવો ભવ. આ તો અતિથિ આપણે ઘરે આવ્યો તો ગમે નહીં, ક્યાંથી આવી પડ્યો. અમે આવી મજા માનતા હતા ને કોઈક આપણે ઘરમાં બેઠા હોય ને ટીવી બીવી ચાલતી હોય ને કોઈક આવે તો કંટાળો કહું, જાઓ હમણાં નથી, ટાઈમ નથી.
અતિથિ દેવો કહેતા. અતિથિ એટલે જેની તિથિ જ નથી, કે ટેલિફોન નથી, કે કંઈ વાત કરવી નથી, એની માટે અચાનક આવી જાય એનામાં અતિથિ. અતિથિ દેવો હોય એટલે અતિથિ આપણે ઘરે આવીને ઊભો રહ્યો એનો સત્કાર કરવો જોઈએ. આપણી પ્રથા હતી. માતૃદેવ એટલે માતા પિતાને દેવ જાણવા જોઈએ. આ તો માતા પિતાને થઈ ગયું ને ભાઈ પછી ગાયું કે ઘડી પણ કોને મોકલ્યું, પણ આપણે જ લીધું જ ઘડી, પણ બીજા કોણ મોકલેના છે બિચારા ગેટ બધું. પછી બધું આખું વરાળ કાઢવા માંડ્યા, આમ થયું તેમ થયું ફલન થયું. પણ પહેલેથી આપણે સમજ્યા હોત તો કંઈ વાંધો નહીં. છોકરાઓને એ જાતના સંસ્કાર આપ્યા નથી. છોકરાઓને એ ફ્રન્ટમાં થાય બહુ સારું. કેટલાક જાણે કે ના મારો છોકરો બહુ ખરો બહુ જાણીએ, પણ શું દુનિયા માત્રનો ભવાઈ છે જાણીને આવ્યો છે, પણ એમાં આપણે મહત્તા માનીએ છીએ. પણ જે આપણે સંસ્કાર છે એને માટે આપણે કહે છે કે પ્રથમ જો સ્વામીએ કહ્યું કે ઘર સભા. શા માટે ઘર સભા કહી છે? કે આપણે જે કચરાઓ છે, સ્વામીની વાતો છે, બીજા છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, આ ગ્રંથો જે પહેલાં તમે જુઓ તમારા વડવાઓની અંદર કે લોકો ઘરે રાત્રે બેસીને આરતી બારતી કરી અને બેસે વારું કરીને, તો દાદા દાદી છે ઘર વાતો કરે, મારાયણની રામાયણની કરે, તેની કરે, એ બધી વાતો કરે કે એમાંથી કેવા સંસ્કારો મળે. એવી રીતનું કામ હતું. એવું તો છે જ નહીં, ઉલટા ત્યાં બેસીને ટીવીનું જોવાનું. એટલે આ સંસ્કારો આપણે જેટલા જાય છે એટલા આપણે દુઃખી છે. એમાંથી આપણે મુશ્કેલીઓ થાય છે ને પછી બધા જ વાત કરે, આવી બધી જ વાત કરે, અમારા આમ થયું તેમ થયું. પણ જે મૂકવાનું છે મૂકાતું નથી, એને ન કરવાનું કરવા માંડી પડીએ છીએ. જે જાણવું છે જાણવું નથી, અને ન જાણવાનું બધું જાણીએ છીએ. એટલે પછી ઘરમાં શું થાય? પશ્ચિમનું જીવન જ એવું છે, વૈભવી, વિષયના ઢોલ જ વાગે. સમાજ એકદમ નગ્ન, ફરતા હોય વળતા હોય, બીજું ત્રીજું રસ્તામાં બધું એમનું ચાલતું હોય, અને એકબીજાની કોઈ મર્યાદા જ નહીં. હવે એ મર્યાદા વગરનું જીવન કેમ ચાલે? દરેકની ઉપર મર્યાદા છે આપણા જીવનની અંદર. કે આપણું જે ગ્રસ્ત જીવન છે એની પણ મર્યાદા હોય, પતિ પત્નીની મર્યાદા હોય, છોકરાઓની મર્યાદા હોય, બાળકોની મર્યાદા હોય, સમાજની દયા, કુટુંબી મર્યાદા, સમાજની મર્યાદા, રાષ્ટ્રીય મર્યાદાઓ. આ બધી મર્યાદાઓ રહી જ નથી આપણે. કે કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, હવની રીતે હવને બળતું છે ને કરવું છે બધું. પછી વાત કાઢીએ કે આ ફલોનો આવો છે ને ઢીકનો આવો છે ને. ભાઈ પહેલો તું સુધર તો આખી દુનિયા સુધરશે. આપ સુધર્યા તો દુનિયા સુધરી. આપણને જો સાચું જ્ઞાન થશે તો બધાને જ્ઞાન થવાનું છે. પણ આપણે સુધર્યા નથી, બગડેલા છે, અને પાછા બીજાને કે તમે સુધરો, ક્યાંથી સુધરે? એટલે આ બધી વસ્તુની અંદર આપણે વિચાર કરવાનો છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે, આ બધું થશે ક્યાં જશે. એમાંથી જો બધા પાક્યા, આતંકવાદી પાક્યા, ચોરીઓ કરતા ફાયા, વ્યભિચાર કરતા ફાયા, એકબીજાની અનીતિ દુરાચાર, પૈસા ટકા, છેતરપિંડીના ધંધા, આ બધું ક્યાંથી આવ્યું છે? આપણા સંસ્કાર હતા જ નહીં. ત્યારે જો ત્યારે કહેવાનું શું છે કે આપણે આ વસ્તુનો બધો ખ્યાલ રાખવાનો છે. રામાયણની અંદરનું રામરાજની વાત કરીએ છીએ કે રામરાજ આવે, જરૂર આવે. આપણે વિચાર કરીએ છીએ અને સાચી વાત છે કે રામનું રાજ એટલે બહુ સુંદર હતું. પ્રજામાં શાંતિ, દેશમાં શાંતિ, સમાજમાં શાંતિ, કુટુંબમાં શાંતિ, નાનો ગરીબમાં ગરીબ માણસને પણ ત્યાં આગળ શાંતિ રહેતી હતી. એવું એનું રામરાજ હતું. એટલે રામ ભગવાન હતા. મર્યાદા પુરુષોત્તમ કહે એને. તમારે કૃષ્ણ ભગવાન છે લીલા પુરુષોત્તમ, એ લીલાઓ બધી કરીને ભક્તોને આનંદ કરાયો. ભગવાન રામે મર્યાદા સ્થાપી. જે શ્રીજી મહારાજે પણ આપણને મર્યાદાઓ આપી છે, શિક્ષાપત્રી આપી છે. શિક્ષાપત્રી વાંચો નાનેથી બધા જ, તો એની અંદર બધું જ આપણને આપે છે કે આ ન કરવું, આ ના કરવું. કરવાનું કહ્યું છે, ન કરવાનું પણ કહ્યું છે. કારણ કે આપણે એક વિવેક તો પહેલો કરવો છે ને. પણ એ વિવેક આવે ક્યાંથી? આ કરવું, આ ન કરવું, આ ખાવું, આ ના ખાવું, આ જોવું, આ ના જોવું, આ આમ કરવું, એ બધું આપણે શાસ્ત્રો મર્યાદા આપી છે માણસને. પશુને તો કંઈ છે નહીં. એટલે આપણને એક આપ્યું છે. એટલે ગુણાનંદ સ્વામી એટલા માટે કહ્યું કે સત્સંગ કરતાં વિવેક આવે. સત્સંગ જ્યારે નથી તો વિવેક નથી. સત્સંગ કરવો નહીં, મંદિરમાં જવું નહીં, સાધુ પાસે જવું નહીં, ગ્રંથો વાંચવા નહીં, તીર્થો કરવા નહીં. આવા બધા જે સભાઓ, આવી સભાઓ એમાં આવીને બે તો બે શબ્દો પડે કોઈક દાડો એમાંથી ઉભે તો કરો. બીજ છે એટલે ઉગવાનું છે. તો સ્વામી કહે છે વિવેક ક્યારે આવે છે આપણને? આ વિવેક કે આવા સંત મળે, આવો સત્સંગ મળે, આવા ગ્રંથો વાંચે, ગીતા, ભાગવત જેવા કહે, રામાયણ કહેવાય, ચિત્રામત કહે, શિક્ષાપત્રી, એમાંથી આપણને વિવેક ના થાય. આ દે બજાર છે ન જ ખવાય, મૌસાર એટલે ન થાય, દારૂ એટલે ન જ પીવાય,
અધર્મ એટલે ન થાય, દુરાચાર ન જ થાય. આ બધી વસ્તુ આપણને ખ્યાલમાં આવી જાય. હમણાં તો કંઈ નહીં થાય, બધુંય થાય. માણસ છે ને બધાય થાય છે ને આપણે શું વાંધો છે, એટલે એની કંઈ છોસ મટી જાય. તો આ બધું જે આપણને મર્યાદાઓ આપી છે, મર્યાદાઓ જેટલી સાચવે એટલું થાય. ઘરની અંદર પહેલાં મર્યાદાઓ હતી. આપણે જાણીએ છીએ કે જ્યારે બધા ઘરમાં બેઠા હોય તો પણ છોકરાની વહુ છે મર્યાદાથી જાય, છોકરો પણ બાપની મર્યાદા રાખે. બોલવું ચાલુ તો વિવેકથી બોલે. આ તો અત્યારે કે શું કરીએ, તો આવું જ આ બે દિન માથું કૂટીને જતા રહ્યા. માથું કૂટ્યું બધું છું કે બાપનું શું ખરે, બાપ એ માથું કૂટતા હોય પછી એમાંથી એમ નહીં થાય ને, એ જ હોય. એટલે કહેવાનું શું કે આવું બધું થાય એનું કારણ શું કે આપણે પહેલાંમાં સંસ્કારો એટલા બધા વધતા, છાપામાં એ આવે, ટીવીમાં ચેનલોમાં એ આવે, એ બધી જે આ બધી આસુરી વૃત્તિ આવી છે, આ બધી જે પશ્ચિમની છે આસુરી વૃત્તિ, એટલું થવું જોઈએ કે આસુરી વૃત્તિમાં આપણે ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરો. ભારતીય સંસ્કૃતિની અંદર જે આપણે મળ્યું છે એ બધા ગ્રંથોનું વાંચો. જેને રામમાં શ્રદ્ધા હોય, ગીતામાં, અરે ભાઈ કૃષ્ણમાં શ્રદ્ધા હોય, માતા હોય, મહાદેવ, શિવ, શક્તિ, કોઈનીમાં શ્રદ્ધા હોય, પણ એ લાઈન ઉપર ચાલો, જેથી કરીને આપણને એની લાઈન મળે. પણ આ તો એ કશું જ જોઈએ નહીં, બધું બીજા પૂતળાનું બધું એટલે બધું સિનેમામાં જોઈએ. સિનેમા કે હવની માં જ કહેવાય. એમાં બધાય રાજી થાય કે મારી માને દર્શન કરવા જાઉં. પછી તારી માં તને ખાઈ જાય એવી છે, એ માં છે ખાય છે, સિનેમા હવની માં છે પણ ખાઈ જાય. પણ એટલે આપણા સંસ્કાર તોડી નાખે ને એ બધું હું અનાટા રંગને એવું. તો કહેવાનું છે કે સિનેમાનું બધું મહત્તા થઈ જાય. એટલે આ બધું મૂકવાનું છે અને આપણે ભગવાનને રાજી કરવાના છે. એટલે આપણે જે જોગી મહારાજે મર્યાદાઓ આપી છે કે આપણે ઘર સભા કરવી, સત્સંગના નિયમો પાળવા, શિક્ષાપત્રી વાંચવી, વચનામત વાંચવું, ગુણાતીતાન સ્વામીએ વાત કરી છે. અને આ પ્રમાણે આ મોહ છે કાઢવો છે આપણે. અને આપણે સાચું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરવું છે. જ્ઞાન તો સાચું એટલે આત્મા અને પરમાત્માનું જ્ઞાન. આ જ્ઞાન છે બધું, આ ભણ્યા જ્ઞાન છે. એ જ્ઞાનમાં તો પછી આપણે શું આ વિષય ભોગની બધી વાત આવશે, વૈભવ છે, સંસ્કાર બરાબર છે. આપણે આ વિદ્યાઓથી એટલે બધું જરૂર છે. પરાના પરાવિદ્યા સાહેબે કહ્યું ને હમણાં કે પરાવિદ્યાના અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે આત્મા પરમાત્માનું જ્ઞાન, અપરાવિદ્યા એટલે આપણે અભ્યાસ કોલેજોમાં કરીએ છીએ એનાથી જ્ઞાન થયું એટલે આપણે સારી રીતે વ્યવહારનું, સંસારનું, ઉદ્યોગ, બીજું ત્રીજું કામ કરીએ છીએ. જરૂર છે, સંસાર ચલાવવો છે, દેશ ચલાવવો છે, એ બધાની જરૂર છે. એટલે એ વિદ્યા ભણવાની, પણ એ વિદ્યાની સાથે સાથે પરાવિદ્યા પણ એટલી જ મહત્ત્વની છે કે ભગવાન જેવી વસ્તુ છે, એમનું સ્વરૂપ છે, એના થકી શાંતિ છે, શાસ્ત્રીય જે આગળના ભક્તો સંતો બધા થઈ ગયા કર્યું. એટલે એનું વાંચન જો આપણે સારી રીતે રાખીશું તો પહેલાંની અસર નહીં થાય. એ જ્ઞાનની જરૂર છે, પણ એમાં જે મોહ થઈ જાય છે, આ મારું છે, મારાથી આ મારું નામ તેમ થઈ જાય છે, જાય તો દુઃખ થાય ને આવે તો રાજી થાય. પણ આ બ્રહ્મનું જ્ઞાન છે તેમાં આવે કે જાય તો એ દુઃખ જ નહીં. હું આત્મા છું, મારે નાત નથી, જાત નથી, કુટુંબ નથી, કંઈ થાય. પણ પેલું મારું છે અને થયું તેની માટે તકરાર થાય, ટંટા થાય, આતંકવાદ થાય, બોમ્બગોળા થાય, બધું ભણ્યા બોમ્બગોળા કર્યા. હવે જે સાયન્સ છે એને આપણને લોકો સુખી કરવા જેવું જ્ઞાન આપ્યું, પણ એમાં બોમ્બગોળા કર્યા, મારી નાખો. હવે તમે બધા તો મરી જવાના જ, પણ આ મકાન રહેવાના જ બધા. હવે બધું એવું હોતું છે કે માણસ માત્ર મરી જાય પછી કોના ઉપર રાજ કરવું, કોની જોડે આનંદ કરવાનો. માણસ મરી ગયો, તમે ચંપલને જોડાના મકાનો રહે એનાથી કંઈ આનંદ આવશે? પણ એવું પણ શ્રદ્ધો કરે છે કે એની જરૂર છે. પણ માણસ એવું જ્યારે ભણ્યો ત્યારે આવા વિચારો આવ્યા કે બીજાને મારી નાખવાનું, બીજા ઉપર મારું રાજ કરવાનું, કોઈને દુઃખ આપવું, ત્રાસ. આપણે કોઈને જીવને દુઃખવો નહીં. મા હિંસા સર્વભૂતાનામ, કોઈ જીવની હિંસા ન કરવી આપણા શાસ્ત્રો કહે છે. શ્રીજી મહારાજે ઈશ્વર લખે કોઈ જીવની હિંસા ન કરવી. નાનો માણસ મચ્છરને પણ આપણે એ કરીએ છીએ, જીવનો છે. એટલે આપણી એટલી બધી ભાવના છે કે અહિંસા એ આપણો ધર્મ છે અને એ બહુસાર તો થાય જ નહીં. હવે ગાયો મારીને કરે કેટલું પાપ છે. એટલે આવા બધા સંસ્કારો આપણે છે, પણ એને બરાબર દૃઢ કરવા નહીં, એને કરીએ તો પછી આ સંસ્કાર આપણે મળશે. માટે મહારાજે કહ્યું કે આપણે આ જે આપણું સંસ્કારો છે એવા સંસ્કારો જેમ સચવાય એમ સુખ છે. પશ્ચિમમાં જાઓ, દેશમાં પરદેશ બધે જાઓ, પણ તમારી વસ્તુને મૂકીને ના જાઓ. કાલે કર્મની વાત આવી તેને ભગવાન સંબંધિત કર્મ થાય. એટલે ભગવાન જેમ રાજી થાય, ભગવાન હિંસા કરે તો રાજી થાય, કોઈને દુઃખ આપો, ત્રાસ આપો રાજી થાય, એને મદદરૂપ થાવ તો રાજી થાય. એ રીતે આપણે શીખવું છે.
તો એ કરીશું તો સુખ્યા થવાશે. તો આપણે મહારાજને આપેલો સિદ્ધાંત છે, શાસ્ત્રોએ આપેલો છે, આપણા જે ગ્રંથોએ આપેલો છે, એમાં દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ રાખીને આ બાલ વૃદ્ધ એટલે બાળકોની અંદર પણ પહેલેથી સંસ્કાર એટલે બાળમંડળ સ્થાપ્યા છે, એમાં મોકલવા, યુવાનોને પણ મોકલવા, કિશોરોને મોકલવા. આપણો સત્સંગ રવિવારે સભા છે, એમાં ભાઈઓ સત્સંગ કરે તો આપણું શાંતિ અને સુખ થશે. સ્વામિનારાયણ હરે વચનામત ગઢડા અંત્ય પ્રકરણનું 32મું મહાત્માના ઓથે પાપ કર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 માહ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને ગવૈયા પરમહંસ વસંતના કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાન સ્વામી આદિક સાધુને કહ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન, એ શ્લોકનો અર્થ કરો. ત્યારે તેમણે રામાનુજ ભાષ્ય સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો અમે એમ નિશ્ચય કર્યો છે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્તાહાર વિહારપણે રહેવું ને આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય. તે વિના ઇન્દ્રિયો જીતાય નહીં ને એવો થકો પોતાના મનને ભગવાનની 9 પ્રકારની ભક્તિને વિશે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે. એ 2 પ્રકારે એ વર્તે તો એનો સત્સંગ પાર પડે. અને એમ ના હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ એને ભય છે તો બીજાની શી વાર્તા. અને આહાર નિયમમાં કરવો તે ઘણા ઉપવાસ ઠામુકા કરવા માંડે તેને કંઈ ના થાય. એમ તો ઝાઝી તૃષ્ણા થાય ને મુર્ગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વારે. માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બૂંદે વરસે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો પાર પડે. એ નિશ્ચિત વાર્તા છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું મહાત્મ્ય સમજાવવાની કેવી રીત છે. તો જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે ને સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અનેક કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે ને માયાના ગુણ થકી રહિત છે. એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વ માયિક પદાર્થ માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે ને એક ભગવાન વિશે જ પ્રીતિ કરે ને 9 પ્રકારની ભક્તિને કરે. અને વળી એમ સમજે છે એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાને વિશે કાળ, માયા, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્રમા ઇત્યાદિક સર્વે સમર્થ છે, તે પણ નિરંતર વર્તે છે. એવું જાણીને તે ભગવાને બાંધી જે ધર્મ મર્યાદા તેને વિશે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે પણ તે ધર્મ મર્યાદાનો ક્યારે લોપ ન કરે. અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે? તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવરું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી રીતે મહાત્માનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહીં. એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ના જાણવો ને તેનો સંગ ક્યારેય ના કરવો. અને ભક્ત તો પ્રથમ કઈ તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો સંગ કરવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 32મું વચનામૃત જે તે થયું.